देव भगवान श्री स्वामीनारायण। सर्वे ब्रह्मनिष्ठ पूजनीय संतो तथा सर्वे भाविक भक्तों ने भावथी जय स्वामीनारायण। सद्गुरु माधवदास जी स्वामी द्वारा विरचित हरिकृष्ण चरित्रामृत सागर ग्रंथनी कथाओ चाले छे। गई काले प्रसंग आवेलो हरिहर ब्रह्म वेदांताचार्य ने दंड थयेलो त्यानी वात श्रीजी महाराज ने संतोए कही छे अने महाराजे बे दृष्टांतो दीधा। आगळ स्वामी 58मो अध्याय लखी रह्या छे। एक समयल बेलडो विराजे वरताल गाम, पाट ऊपर बैठा श्री हरि आपे संतने सुख बहुश्याम। महाराज वड़तालनी अंदर बिराजमान छे, ढोलिया ऊपर बैठा छे अने संतोने सुख आपे छे। महाराजनुं काम ज सुख देवानुं छे अने एमां पण श्रीजी महाराज ने साधु थी वालू बीजू कई छे नहीं। मावतर ने एना छोकरा सिवाय विशेष वालू शुं होय अने एना सुख माटे ए गमे ए करे। एम महाराज ने साधु सिवाय बीजे क्यां हेत नथी, एटलुं ममत्व नथी। सुख आपे छे, एमनी सार संभाळ राखे, एमने लाड लडावे, क्यारेक टोके, हेत होय तो थाय। टोकनाराय जोईए ने सामे सांभळनाराय जोईए। महाराज गढडामां बिराजमान हता ने लक्ष्मीवाड़ीए महाराज पधारेला। सर्वेश्वरानंद स्वामी आम दूर उभा उभा महाराजना दर्शन करे, पासे आवे नहीं। एटले महाराज के स्वामी आम नजीक आवो, दूर केम भागो छो? पधरामणीए संतो गया होय तो बधा क्या बेहे? आम दूर बेहे, नहीं ने लई जाशे तो? स्वामी केम दूर जाओ छो? अहींया आवो बाजुमां। स्वामी बाजुमां एवा। सर्वेश्वरानंद स्वामी शुं थाय छे? आगा भागोता था એટલે કહી કે પગના તળિયાને આંખો બળે છે महाराज। महाराज કે પતનો રોગ થયો હોય એવું લાગે છે, પગના તળિયાને આંખો બળે છે। महाराज કે જો ક્રિયામણ હશે તો મટી જશે, પણ જો પ્રારબ્ધનું હશે તો મટશે નહીં। અરે महाराज શું કરવું? महाराज કે જાઓ ए घेलामांथी शेवाळ काढी अने तळियाने नाभि उपर बांधजो एटले पतनो रोग मटी जशे। यावी दवा क्यांथी काढे? हे शेवाळ तळियाने नाभि उपर राखजो, बांधजो एटले मटी जशे। अने आज्ञा प्रमाणे कर्युं अने पतनो रोग मटी गयो। ई साधुनी सार संभाळ राखे, एमने साचवे। 3 जन्म सुधी ताव रहेवानो होय तो महाराज 3 दिवसमां मटाडे, कारण के साधु एमने वाला छे। संतोने भले 114 प्रकरण फेरवीने एमने ताव्या, बधुं करावडाव्युं, पण एमने जे वाला हता ने, जेतलपुरमां महाराजनी उपर छत्र रखातुं अने आम संतो हेला जाता ने ए वखते संतोने पगमां पगरखा પહેરવાનો नियम પહેરવાના નહીં। શ્રીજી મહારાજની ઉપર છત્ર હોય, ધોમધકતો તાપ હોય, બપોરના સમયે મહારાજ ઘરે ઘરે જમવા જતા હોય અને સંતો આમ ઉઘાડા પગે ચાલે। મહારાજ કે ભગુજી આ છત્ર એક બાજુ લઈ લ્યો। અરે પણ મહારાજ તડકો કેવો છે? મહારાજ કે એક બાજુ લઈ લ્યો। 3 વખત કીધું, લીધું નહીં। મહારાજની ચિંતા હોય ને ते महाराज आम पाछळ फरी हाथ में लईने जमीन ऊपर पछाड़ीने तोड़ी नाख्यो। महाराज के अमारा साधु उघाड़ा पगे हाले ने अमारी ऊपर आम छत्र होय। કેટલા એમને સંતો વાલા હતા।
ભેટતા, જમાડતા અને આ બધા સુખ આપેલા ને એ જ્યારે મહારાજને ધામમાં જવું હતું ત્યારે એ સંતોને ભૂલાતા નહીં. કારણ કે આટલું સુખ દીધું હોય ને એ સુખના દેનારા, સુખ લૂંટાવનારા જતા રહી તો સંતો કેમ જીવે? સ્વામી લખે કે સંતોને સુખ આપે છે. જ્ઞાનબાગની અંદર સભા ભરાણી છે, આગળ સંતો બેઠા છે, હરિભક્તો પણ બેઠા છે. પછી મહારાજ કે સંતો અમે એક પ્રશ્ન પૂછીએ. પૂછો ને મહારાજ. સંત પ્રત્યે પ્રશ્ન પૂછ્યું, કોને સંકલ્પ થાય કહો આજ. મહારાજ કે આજે અમને કયો, કોને ઘાટ સંકલ્પ થાય છે? મહારાજ કે જેને જેને સંકલ્પ થતા હોય એ એક બાજુ ઊભા થાઓ અને આ ઓલી બાજુ બેસો, સભામાં નહીં બેસતા. અને જે ખોટું બોલશે, મહારાજ કે અમે તો અંતર્યામી છીએ, ડર રાખજો. અને સભાની આગળ સૌથી પહેલા મોટેરા સંતોષ બેઠા હોય એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને સીધું પૂછ્યું. મુક્તાનંદજીને હરિએ કયા, સ્વામી હાથ જોડી ઊભા થયા. મુક્તાનંદજીને હરિએ કયા, સ્વામી હાથ જોડી ઊભા રહ્યા. મુક્તાનંદ સ્વામી સંકલ્પ થાય છે, ઘાટ સંકલ્પ વિકલ્પ થાય છે. કહે મારે સંકલ્પ થાય હરી, નોખા બેસો વાલો કહે ફરી. કહે મારે સંકલ્પ થાય હરી, નોખા બેસો વાલો કહે ફરી. ત્યારે મુક્તાનંદ છેટે બેઠા, ત્યારે મુક્તાનંદ છેટે બેઠા. વાલે બ્રહ્માનંદને પૂછ્યું નેઠા, વાલે બ્રહ્માનંદને પૂછ્યું નેઠા. બોલો મુક્તાનંદ સ્વામી મહારાજ. ઘાટ સંકલ્પ તો થાય છે. કોણે કીધું? મુક્તાનંદ સ્વામી. મહારાજ કે સ્વામી આ એક બાજુ બેસી જા. અને સ્વામીને ઊભા કર્યા ને એક બાજુ બેસાડ્યા. આ તો ભાઈ ભગવાન હતા ને, એ કઈ હકતા ને ઓલા સાંભળી હકતા. તો બેરખાનું પ્રકરણ ચાલે, કચ્છમાં પણ ચાલતું કે જેને ઝોલું આવે એને સભામાંથી બહાર જતું રહેવાનું. કાળા તળાવ ગામે કે આત્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને ને બધાને ગામના પાદરે મોકલેલા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને છેટે બેસાડ્યા. પછી મુક્તાનંદ સ્વામી ગયા એટલે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું. વાલે બ્રહ્માનંદને પૂછ્યું નેઠા. નેઠા એટલે શું? કડકાઈથી, આમ ખીજાઈને. કારણ કે એ તો ભાઈ મસ્તીમાં લઈને ગમી એ વાત. મહારાજે પૂછ્યું કે સ્વામી તમને કેમ થાય છે? ઘાટ સંકલ્પ થાય છે? ત્યારે બ્રહ્માનંદજીએ કયા, હરી મારે તો સંકલ્પ ન થયા. ત્યારે બ્રહ્માનંદજીએ રે કયા, હરી મારે તો સંકલ્પ ન થયા. ત્યારે એ મને બેસાર્યા કોરે, ત્યારે એ મને બેસાર્યા કોરે. પૂછ્યું આત્માનંદજીને નોરે, પૂછ્યું આત્માનંદજીને નોરે. મહારાજે પછી આત્માનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી
તમને કેમ છે? સંકલ્પ વિકલ્પ થાય છે? આ મહારાજ મને ગાઢ સંકલ્પ તો થાય છે. મહારાજ કે બેસો મુક્તાનંદ સ્વામી ભેળા. મુક્તાનંદ સ્વામી ઊભા થયા, આત્માનંદ સ્વામી ઊભા થયા. બ્રહ્માનંદ સ્વામીને શું, મને જ સંકલ્પ થાય છે પણ મેં ના તો પાડી છે. જો સ્વામી કહે કે મહારાજ ખીજાશે ને. હવે આત્માનંદ સ્વામી ઊભા થયા એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીની સામું જોયું. મહારાજ કે આ બેયને થાય છે ને તમને નથી થતા? પછી મહારાજ બોલ્યા મર્મમાં કે જેને ઘાટ સંકલ્પ થતા હશે ને એ ઊભા થઈને આ બાજુ નહીં આવે. મહારાજ કે એને ગધેડાનો દેહ આવશે. અને જ્યાં એવું બોલ્યા ને એટલે બ્રહ્માનંદ સ્વામીએ પક્ષ ફેરવો. પછી હા પાડી સ્વામી બ્રહ્માનંદે, મુક્તાનંદ પાસે ગયા આનંદે. પછી પાડી હા સ્વામી બ્રહ્માનંદે, મુક્તાનંદ પાસે ગયા તે આનંદે. પછી વાલે નજર કરી કરડી, પછી વાલે નજર કરી કરડી. વડ્યા બ્રહ્માનંદને તે ઘડી, વઢ્યા બ્રહ્માનંદને તે ઘડી. મહારાજ કે ગધેડાનો દેહ આવશે એટલે સ્વામી ઊભા થઈને આમ ચાલવા ગયા. એ બ્રહ્માનંદ સ્વામી કઈ બાજુ? એ તો આનંદે ઊભા થયા કે ભાઈ મને તો સંકલ્પ થાય છે. સ્વામીની બાજુમાં આવીને બેઠા એટલે મહારાજ બેઠા. મહારાજ કે તમે મોટા થઈને અમારી સામે આવું ખોટું બોલો છો? કહે તમારે સંકલ્પ ન થાય? તમે વિચારી જોવો મનમાં. કહેતા હતા કે સંકલ્પ ન થાય. હવે બરાબર વિચારી જોજો થાય છે કે નથી થતા. મહારાજ થાય છે, માફ કરજો હું ખોટું બોલ્યો. અને પાસે આવીને મહારાજના પગ પકડીને માથે મૂકી દીધા. એટલે મહારાજ થોડા હળવા થઈ ગયા. એક પછી એક સાધુને સંકલ્પ થાય છે નથી થતા પૂછતા જાય, બેસાડતા જાય. સંતો પૂરા થયા એટલે પછી હરિભક્તો આવ્યા. મહારાજ હરિભક્તોને પૂછવા લાગ્યા કે તમને સંકલ્પ વિકલ્પ થાય છે? હરિજન કહે સુખદાયી અમારે સંકલ્પ ન થાય કાંઈ. શું કીધું? મહારાજ અમને સંકલ્પ કાંઈ થતા નથી. તો ભાઈ સ્થિતિવાળા હતા ને બધા. પછી મહારાજ કીધું એ સાધુને સંકલ્પ વિકલ્પ થાય અને તમને ન થાય? મહારાજ કે આનો મર્મ તો એવો છે કે સાધુને નિયમ છે. શું? સાધુને નિયમ છે, પંચવર્તમાન છે, આજ્ઞાઓ છે. એટલે એને ક્યાંક ગાઢ સંકલ્પ થાય તો એને તરત મગજમાં આવે કે ભાઈ આની તો આજ્ઞા નથી, આ તો કરાય નહીં, આનું તો આમ છે. અને મહારાજ કે તમારે કેવું છે? ખાવાનું મન થયું તો હાલો ખાઈ લઈએ, આ મન થયું. મહારાજ કે તમને સંકલ્પ જ ક્યાં ઓળખ્યામાં આવે છે? માટે સંકલ્પ એ ન જાણે વળી પોતપોતાને વખાણે. મહારાજ કે સંકલ્પ તો ખબર નથી પડતા અને પાછા વખાણે છે. શું? કે ભાઈ અમને સંકલ્પ ન થાય. મહારાજ કે તમને શું સંકલ્પમાં ખબર પડે? એ રજોગુણ તમોગુણના વેગ આવે ને, મહારાજ કે એને ઓળખવા. એ સાધુ તો સંકલ્પને ઓળખી જાય છે, કારણ કે જાણપણા રૂપ દરવાજે કાયમ ઊભા રહી છે એટલે એને ખબર પડે છે. અને મહારાજ કે તમને તો સંકલ્પ થયો એમ વર્તી જાઓ છો. માટે ઓળખ્યા તેણે તો હા પાડી, સ્થાને નહીં ગૃહસ્થની નાડી. અને મહારાજ કે આણે લોકોએ તો હા પાડી પણ તમને કાંઈ વૃત્તિઓ સ્થિર નથી એટલે તમે કીધું કે અમને નથી થતા. મહારાજ કે થાતા તો હોય પણ એને ઓળખવા પડે. પછી મહારાજ કે સંતો તમે હવે બધા સરસવણી બાજુ એ ચાલતા થાવ, આ ગામ છે, અમે ત્યાં આવશું. એમ કરીને થોડા સંતોને
મંડળ બાંધી અને મહારાજે મોકલી દીધા સરસવણી ગામ બાજુ. પછી ત્યાંથી શ્રીજી મહારાજ જોબન પગીની મેળીએ આવ્યા છે અને મહારાજે ત્યાં સભા ભરી. ઉત્તર મુખ રાખીને શ્રીજી મહારાજ બેઠા છે અને પછી મહારાજ કહે એ અમુક સંતોને સરસવણી બાજુ મોકલ્યા છે અને અમુક સંતોને હવે દક્ષિણ ભારત બાજુ મોકલવા છે. નીચે ચેન્નઈ ને બેંગ્લોર ને એ બાજુ. હવે આજે એ લોકો ગુજરાતી ને કંઈ હિન્દી ને એવું બોલતા નથી, તો એ વખતે તો શું બોલતા હોય. અને આમાં ગુજરાતના સંતોને વળી ભાષા બીજી કઈ આવડતી હોય. એટલે મહારાજ એક એક સાધુના નામ લેતા જાય કે સ્વામી તમારે દક્ષિણ બાજુ જવાનું, તમારે દક્ષિણ બાજુ જવાનું. અને આત્માનંદ સ્વામી બેઠા હતા. એને થયું મને કાંઈ આવડતું નથી, અને જો સ્વામી કહે કે મહારાજ મોકલશે દક્ષિણ ભારતમાં તો કરશું શું ત્યાં. એટલે આગળ કોક બેઠા હોય ને વાહે મોઢું હંતાડવા લાગ્યા. ઘણા હંતાડતા હોય ને કે ભાઈ કોક પ્રશ્ન પૂછતું હોય અને સભામાં આગળ આમ બેઠા હોય તો આમ મોઢું આડું હંતાડવા લાગે કે ભાઈ અમને ન પૂછી લેતા. તે આત્માનંદ સ્વામી મોઢું સંતાડતા જાય. એટલે શ્રીજી મહારાજ કહે કે આત્માનંદ સ્વામી તમારી દક્ષિણ તો જવાનું છે હો. અને આજ્ઞા કરી દીધી. દક્ષિણ ફરવા જાય કરી પ્રેમ તેને વર્તમાનનો નહીં ને. અને મહારાજે અમુક સંતોનું મંડળ બાંધ્યું કે તમારા બધાએ સંતોએ દક્ષિણમાં સત્સંગ કરાવવા જવાનું છે. મહારાજ કે જુઓ જે દક્ષિણમાં જશે એમની માટે નિયમમાં થોડીક છૂટછાટ. હવે એ પ્રદેશમાં જતા હોય, નવો પ્રદેશ હોય, અજાણ્યો હોય, કોઈ ઓળખે ન ઓળખે. મહારાજ કે જુઓ જોડનો નિયમ નહીં. 4 જણાઓ ને કદાચ એકલા થઈ જાઓ તોય વાંધો નહીં, સત્સંગ કરાવવા રાખવાનો. વળી ક્યારેક જમવા બેસો ને અન્ન એ ભેળવીને ન જમો ભેગું કરીને તો પણ ચાલશે. ઓલા 114 પ્રકરણ ફેરવા એ તો ફેરવા આવા બધા મહારાજે વાત કરેલી છે. અન્ન મેળવી ન જમાય તોય તેનો પણ દોષ તમારે નોય. મહારાજ કે એનો દોષ તમને નહીં લાગે. મહારાજ કે વળી તુંબડું લઈને બહિર્ભૂમિ માટે જાવ દિશા કરવા માટે. તુંબડામાં પાણી ઓછું હોય, ખાલી હાથ ધોવાય એટલું હોય તો હાથ ધોઈ લેવાના, નો નાવ તો ચાલશે. એટલે માની નહીં લેવાનું કે આપણે એ તો ભાઈ મહારાજે સંતો પૂરતો નિયમ આપેલો. કેમ જે ત્યાં પાણી છે ઉપર છેલ ક્રિયા કરવી જ્યારે પાણી મળે. મહારાજ કે જ્યારે પાણી મળે ત્યારે ક્રિયા કરવી, બાકી ન મળે તો ચલાવી લેવાનું. અને આવી રીતે બધી મહારાજ આજ્ઞાઓ કરવા માંડ્યા. આત્માનંદ સ્વામી વિચાર કરે કે આમાં કેમ રહેવું. હવે તો ભાઈ વચનની મૂર્તિ, અને મહારાજના વચનમાં રહેવું ગમે ને પાછું એક બાજુ એમ થાય કે ધર્મ નિયમમાં આ નાયા વગર કેમ કરવું, ભેળવીને કેમ જમવું નહીં. મનમાં દુઃખી થઈ ગયા. પણ હવે મહારાજે કીધું કે તમારે જ દક્ષિણમાં જવાનું છે. મહારાજ કે હવે 2 મંડળ તો બાંધી દીધા, હવે 3જું મંડળ બાંધી દઈએ. એ પ્રદેશ જવા માટે જે મૂંઝાતા હોય, ઘરડા હોય, માંદા હોય, નાના સાધુ હોય, મહારાજ કે લ્યો એનું એક મંડળ બાંધી દઈએ. અને મહારાજે વળી 3જું મંડળ બાંધ્યું. મહારાજ કે તમારે બધાએ છે ને વડોદરા જવાનું. અને આ લંગડા પરમાનંદ સ્વામી છે, સ્વામી લંગડાતા ચાલતા, અને આ બીજા વ્રજાનંદ સ્વામી છે, એ આ મંડળના મહંત. તમારે બધાએ ઘરડા, માંદા, નાના સંતોને સાચવવાના. જેને કંઈ બહુ વાત કરતા ન આવડતી, આવું ભોળા ને એવા હોય, એ બધા વડોદરા જાઓ. એ જોડી માગીને ખાજો, અમારી વાત કરજો, રસોઈ થાય તો કરજો, બાકી ભિક્ષા માગીને જમજો ને વડોદરા રહેજો. આ 3 મંડળો બાંધી મહારાજ કે અમારી માણકી લાવો. એ હવે બહુ વડતાલમાં રહી, હવે નીકળવું છે. એનું આવું ક્યારે નીકળી જવું કાંઈ નક્કી નહીં. કોઈક પ્રેમી ભક્ત બોલાવે તો ચાલતા થઈ જાય. અને મહારાજ માણકી ઉપર અસવાર થયા, પાર્ષદો તૈયાર થયા, અને સંતો પણ દક્ષિણ બાજુ જવાના હતા એ તૈયાર થયા, અને વડોદરા જવાના હતા એ પણ તૈયાર થયા.
અડધાને તો સરસ વણી મોકલી દીધેલા. અને મહારાજ ગોમતી તળાવના કિનારે આવ્યા છે. પછી મહારાજ બોલ્યા કે જેને બંધીમાં રહેવું હોય, બંધીમાં કહેતા સત્સંગની પ્રથામાં, મર્યાદામાં, ધર્મ નિયમમાં રહેવું હોય, મહારાજ કે આ તળાવની કોરે આવીને ઊભા રહ્યો. અને જેને ન રહેવું હોય એ તમે બધા જોળના માર્ગે ચાલતા થઈ જાઓ. જોળ ગામ છે ત્યાંથી પછી આમ નીકળી જવાય. એટલે આત્માનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ મારે બંધીમાં રહેવું છે, કહેતા સત્સંગની ધર્મ મર્યાદામાં, પ્રથામાં રહેવું છે. કારણ કે મહારાજે આજ્ઞા શું કરેલી કે દક્ષિણ જાય અને ધર્મ નિયમ કાંઈ નહીં. સ્વામીએ શું કીધું, મહારાજ મારે બંધીમાં આજ્ઞામાં રહેવું છે. કારણ કે મોકળમાં મહારાજ કાંઈ માલ નથી. તમે કહો કે ભેળવીને નહીં જમતા, નાતા નહીં, આ નહીં કરતા, આજ્ઞામાં સુખ છે. મહારાજ કંઈ બોલ્યા નહીં, સાંભળ્યું નહીં. મહારાજ કે જેને બંધીમાં રહેવું હોય આ તળાવની કોરે ઊભા રહ્યો, અને જેને ન રહેવું હોય એ ચાલતા થઈ જાઓ. વળી આત્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ મારે બંધીમાં રહેવું છે. મહારાજ કે તમારે દક્ષિણમાં નથી જવું? ના મહારાજ મારે નથી જવું. તમે આવા છૂટછાટ આપો ને આમાંથી કેમ રહેવાય મહારાજ, મારે તો આજ્ઞામાં રહેવું. મહારાજ કે સારું, એ તમે હવે છે ને વડોદરે જાઓ. કેમ એકલા? ઓલા બધા ગરડા ને માંદા હતા ને, અને આ તો ભાઈ વચન મૂર્તિ, અનીડો કરીને ખીજાય, વઢે ક્યાંક ફેરફાર થાય. હવે માંદાને તો, ગરડાને, માંદાને, નાના બાળક, નાના સંતોને તો થોડીક છૂટછાટ હોય. મહારાજ કે વ્રજાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી હવે વડોદરા આવે છે, તો આમની આજ્ઞામાં જે રહેશે એ આ તળાવની કોરે આવીને બેસો. અને જેને આજ્ઞામાં ન રહેવું હોય એ ચાલતા થાવ. તે આખું વડોદરાનું મંડળ હાલતું થઈ ગયું. શું કીધું કે આજ્ઞામાં રહેવું એ ઊભા રહેજો, બાકી ચાલતા થઈ જાઓ. તે ગરડા, માંદા અને નાના સંતો બધા હાલતા જ થઈ ગયા. કારણ કે આત્માનંદ સ્વામી કડક સ્વભાવના, 60 સંતોને મોકલા હોય હારે તો 2 વેધા હોય, અને બધા હાલતા થયા. એટલે મહારાજ નહીં થયું સ્વામીની સાથે કોણ રહેશે? અને ઓલા બધા તો ચાલતા થઈ ગયા. એટલે મહારાજ બોલ્યા, પછી સંતને વાલમ કહે આત્માનંદની આજ્ઞામાં રહે, એ તો આવો તળાવની પાર, નહીતર થાશો સત્સંગ બાર. આવું કીધું એટલે પછી બધાને થયું કે હાલો હવે મહારાજે કીધું છે, એટલે બધા પાછા તળાવની એ પાળે ઊભા રહ્યા. આવી રીતે મહારાજે મંડળો બાંધી અને સંતોને ગામડા ફરવા માટે મોકલા છે. ત્યાંથી શ્રીજી મહારાજ ચાલ્યા છે. બામણ ગામે મહારાજ પધાર્યા છે. ત્યાંથી બુધેજ પધાર્યા. ત્યાં રાત રહી પછી શ્રીજી મહારાજ બોચાસણ આવ્યા છે. કાશીદાસને ત્યાં થાળ જમી અને શ્રીજી મહારાજ ચુવા રૂંદેલથી થઈ અને મહારાજ એક સીમની અંદર ઊભા રહ્યા છે. આ ચુવા રૂંદેલ ગામ છે, તાલુકો બોરસદ અને જિલ્લો આણંદ. મહારાજે ગામ સોસરવા થઈને ચાલેલા અને એક સીમની અંદર મહારાજ રોકાયા છે. મહારાજ ભૂખ્યા છે. કંઈક સંતોને થયું કે મહારાજ જો જમે તો સારું, પણ હવે આ ગામમાં કોણ સત્સંગી હશે? એટલે મહારાજે પદ્મનાભાનંદ સ્વામીને કીધું કે સ્વામી, એ ગામમાં જોતા હો ને કંઈક મળે તો. એટલે પદ્મનાભાનંદ સ્વામી ગામમાં આવ્યા છે. અને ગામમાં એક ખડકીમાં સીધા પ્રબારા ઘૂસી ગયા અને જોયું તો એક ભૂદેવ બ્રાહ્મણી બેન એ ભેંસ દોતા હતા. બ્રાહ્મણી ભેંસ દોતી હતી જીયા, બ્રાહ્મણી ભેંસ દોતી હતી જીયા. જઈ કયું સંન્યાસીએ તિયા, જઈ કહ્યું સંન્યાસીએ તિયા. કહે જટપટ લોટો લિયો, કહે જટપટ લોટો લિયો. પેલો અમને તે ભરી દિયો, પહેલો તો
અમને ભરી દિયો. સ્વામી મોટો લોટો લઈને ગયેલા સંન્યાસી હતા. બ્રહ્મચારી, સાધુ, સંન્યાસી. હવે એમને કાંઈ પાટલીને એવું ખોસવાનું આવે નહીં, શિખા રાખતા નહીં, પણ મહારાજની આજ્ઞામાં રહેતા, સાથે રહેતા. એ અમને લોટો ભરી દ્યો, લ્યો આ લોટો. અને ઓલા સારા હશે, લોટો વળી ભરી દીધો. પછી પૂછ્યું, લોટો ભરી દીધો, બોલ્યા બાઈ. લોટો ભરી દીધો, બોલ્યા બાઈ. ઘણું દૂધ શકશો કેમ ખાઈ. ઘણું દૂધ શકશો કેમ ખાઈ. એ સાધુ મહારાજ, આટલું બધું દૂધ છે, તે એકલા કેમ પીશો, કેમ ખાશો? અને આવો પ્રશ્ન પૂછો ને, પૈસા તો કઈ લાવેલા નહીં, નહીતર તો કંઈક દેવું પડે. એટલે સ્વામી પદ્મનાભાનંદ સંન્યાસી બોલ્યા કે જુઓ, એ તમારું આ દૂધ છે ને, જે પીનારા છે એ કોઈ સામાન્ય નથી. તારા દૂધના જે છે ખાનારા. તારા દૂધના જે છે રે ખાનારા. ઘણા જીવના કલ્યાણ કરનારા. ઘણા જીવના કલ્યાણ કરનારા. તારું કુળ તે તો તરી જાશે. તારું કુળ તે તો તરી જાશે. વળી તારું કલ્યાણ થાશે. વળી તારું કલ્યાણ તો થાશે. એ તારું દૂધ જે ખાનારા છે ને, એ તો ઘણા જીવોના કલ્યાણ કરનારા છે. તારું કલ્યાણ કરશે, તારા કુળનું કલ્યાણ કરશે. અરે તારી આ ભેંસ છે ને, એનું એ સ્વામિનારાયણ કલ્યાણ કરશે. દૂધ લઈને આવ્યા સ્વામી પાસ, જમો સંન્યાસી કે અવિનાશ. અને દૂધનો મોટો આમ કળશો ભરીને મહારાજની પાસે લઈને આવ્યા. લ્યો પ્રભુ, ગ્રહણ કરો. મહારાજ કે આ ગામમાં કોઈ આપણો હરિભગત નથી ને દૂધ ક્યાંથી લાવ્યા? મહારાજ, એક મોટું કામ કરીને આવ્યો છું. મહારાજ કલ્યાણ કરવાના છે. મહારાજ કે કોનું? મહારાજ એક ડોશીને એક ભેંસ છે, એનું કલ્યાણ કરવાનું છે. પૈસા તો નહોતા એટલે કલ્યાણ દઈને આવ્યો છું. ડોબું દોતી હતી એક બાઈ, મેં તો એમ કહ્યું એને જાય, આ દૂધનો જમનારો જે હ તારું કલ્યાણ કરશે તે હ. કેટલો મહારાજનો કેફ હશે, ત્યારે બોલાય ને આવું. મહારાજ આવું કહીને આવ્યો છું, હવે કલ્યાણ કરજો. એ ડોશીનું અને ડોબાનું બેયનું કલ્યાણ કરજો. અને સ્વામી લખે કે જ્યારે ડોશીમાનો અંત સમય આવેલો, ત્યારે શ્રીજી મહારાજ હાથમાં કળશો લઈ અને ડોશીમાને તેડવા માટે આવેલા. સ્વામી અતિશય પ્રસન્ન થયા, રાજી થઈ દૂધ પીવા રહ્યા.